28 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે 1:15 જ્યારે આખી દુનિયા શાંતિથી ઊંઘી રહી હતી ત્યારે ઈરાનની રાજધાની તહેરાન ધડાકાઓના અવાજથી ગુંજી ઉઠી હતી અને આ સાથે જ મધ્ય પૂર્વના ઇતિહાસનો સૌથી મોટો સૈન્ય સંઘર્ષ શરૂ થયો હતો, જેમણે 1979ની ક્રાંતિ પછીની તમામ સુરક્ષા વ્યવસ્થાઓને વેરવિખેર કરી નાખી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા આ અભિયાનને ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયેલે જોઈએ તો તેમના દ્વારા ઓપરેશન રોરિંગ લાઇન નામ આપવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ ઈરાનના નેતૃત્વને જળ મૂળમાંથી ઉખેડી નાખવાનો જ હતો. આ હુમલો એટલો જબરદસ્ત હતો કે તેમાં ઈરાનના 86 વર્ષીય સર્વોચ્ચ નેતા, જે તેમના પુત્રી સાથે પોતાનું રક્ષણ મંત્રી અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ વડા સહિત ટોચના લશ્કરી અધિકારીઓ બધા જ એકસાથે માર્યા ગયા હતા. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ઈરાનના વળતા હુમલાની તીવ્રતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ યુદ્ધની પાછળનું મુખ્ય કારણ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનો જે એક આંકલન હતું કે ઈરાન પર હવે પરમાણુ અને લશ્કરી ક્ષમતામાં એવી મર્યાદાઓ પાર કરી રહ્યું હતું જ્યાં પછી તેમના પર હુમલો કરવો અશક્ય બની જાત. અને ઈરાન દર મહિને 100થી વધુ બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોન બનાવી રહ્યું હતું, જે વૈશ્વિક અર્થતંત્રને બંધક બનાવી શકે તેમ હતું. અને મસ્તક અને જીનીવામાં થયેલા શાંતિ વાર્તા નિષ્ફળ જતા અમેરિકા અને ઇઝરાયલ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો અને તેમણે આ પૂર્વ નિયોજિત હુમલો નક્કી કર્યો હતો કે પછી કરવાનું પણ નક્કી કર્યું હતું અને થયો. હુમલાની શરૂઆતમાં યુએસ એબ્રાહમ લિંકન અને ગેરલાઇડ ફોર્ડ જેવા વિમાન વાહક જહાજોએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી અને માત્ર 2 દિવસમાં જ તહેરાન પર આકાશમાં પકડ જમાવી લીધી હતી. આ હુમલામાં માત્ર લશ્કરી ઠેકાણાઓ જ નહીં પરંતુ ઈરાનની જનતા પર અત્યાચાર ગુજારતી બસીજ અને પોલીસની જે છાવરણીઓથી નિશાન બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને ઈરાની લોકો આ શાસન વિરુદ્ધ બળવો કરી શકે. પરંતુ ઈરાનને પણ આ હુમલાનો ભયાનક બદલો લીધો છે અને ઓપરેશન 2 પ્રોમિસ 4 હેઠળ દુબઈ, અબુધાબી, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશો પર મિસાઇલ મારો ચલાવ્યો છે, જેમના કારણે દુબઈની લશ્કરી હોટેલો અને નાગરિક વિસ્તારોમાં પણ આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ સંઘર્ષની સૌથી મોટી અસર તેલના બજાર પર પડી રહી છે, કારણ કે જે પણ સામુદ્ર ધુનીને સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેમના કારણે વિશ્વના તેલ પુરવઠાઓનો 20% હિસ્સો અટકી પડ્યો છે અને ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી જશે કે પછી પહોંચી ગયા. આ ગંભીર પરિસ્થિતિમાં ઈરાનમાં ખામેઈના જે વારસદાર તરીકે કોણ આવશે તેના પર પણ મોટું સસ્પેન્સ સર્જાયું છે. તેમાં મોજતબ્બા ખામેઈના અને અલી લારીજાની જેવા નામો ચર્ચામાં છે. બીજી તરફ રશિયા અને ચીન આ હુમલાની કડક ટીકા કરી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રમાં કટોકટીની બેઠક બોલાવી છે. આમ 2026નું આ યુદ્ધ માત્ર ઈરાન પૂરતું જ મર્યાદિત નથી રહ્યું, પરંતુ હવે એક એવા મોરચે પહોંચી ગયું છે જ્યાં પાછું વળવું મુશ્કેલ છે અને આગળ શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું. અને સમગ્ર મધ્ય પૂર્વ હવે કાયમી અરાજકતા કે નવા યુગ તરફ આગળ વધી રહ્યું હોય તો આવનારો સમય જ આપણને બતાવશે.